તો મિત્રો, કોઈપણ સંખ્યાનો ગુણાકાર 11 સાથે કરવામાં આવે તો શું કરવું તેના માટેની તમને એક ટ્રીક જણાવું. તો સૌપ્રથમ અહીં આપણે જોઈએ તો 41 ગુણ્યા 11 છે. તો આના જવાબ માટે આપણે શું કરવાનું, તો કે 41 છે તો 4 અને 1 બંને લખી દેવાના અને બંનેનો સરવાળો 4 ને 1 5. તો 41 ગુણ્યા 11 બરાબર 451 થાય. તે જ રીતે ધારો કે હું 62ની વાત કરું તો 62 ગુણ્યા 11, તો તેના માટે શું કરવું, તો પહેલાં 6 પછી 2 અને 6 ને 2 8. તો હવે તમારે 35 ગુણ્યા 11 બરાબર કેટલા થાય તે તમારે કમેન્ટમાં જણાવવાનું છે. તે જ રીતે કોઈ પણ 2 અંકની સંખ્યા આપેલી હોય, ધારો કે હું 25 લખું અને એનો ગુણાકાર મારે 11ને બદલે 111 સાથે કરવો છે, એટલે કે 1 સાથે કરવો છે, તો શું કરવું. તો ઉપર જણાવ્યા મુજબ 2 અને 5 એ છેલ્લે લખી દેવાના. ત્યારબાદ 2 અને 5નો સરવાળો કેટલો થાય, તો કે 7. એ 7 હવે વચ્ચે 2 વાર લખવાના, એટલે 25 ગુણ્યા 111 બરાબર 2775 થશે. તે જ રીતે ધારો કે હું 33 લખું તો 33 ગુણ્યા 111 કરવા હોય તો 3 લખવાના, છેલ્લે 3 લખવાના અને 3 ને 3 કેટલા થાય, 6. તો એ બંને વચ્ચે લખી દેવાના. તે જ રીતે ધારો કે હું 42 ગુણ્યા 111 કરું છું તો પહેલાં 4 લખવાના, છેલ્લે 2 લખવાના, 4 ને 2 કેટલા થાય, 6. તો એ 6 2 વાર અહીંયા લખી દેવાના. તો મિત્રો, હવે 27 ગુણ્યા 111 બરાબર કેટલા થાય એ તમારે કમેન્ટમાં જણાવવાનું છે. અને આવી જ ગણિતની અવનવી ટ્રીકો શીખવા માટે એસબી સરની ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.